આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 18। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, અન્નકૂટને દિવસે આ પ્રમાણે ભક્તજનોએ સ્તુતિ કરીને શ્રી હરિને પ્રસન્ન કર્યા। તેવામાં એક સ્ત્રી ભક્ત રતિ દેવી દૂર ઊભા રહ્યા થકા બંને હાથ જોડી ભગવાન શ્રી હરિને કહેવા લાગ્યા કે, હે પ્રભુ, અન્નકૂટ માટેની રસોઈ તૈયાર થઈ ગઈ છે। તે સાંભળીને ભગવાન શ્રી હરિએ શ્રી રાધા કૃષ્ણ દેવની આગળ અન્નકૂટ રચવાની પૂજારીને આજ્ઞા કરી। તે સમયે ભગવાન શ્રી રાધા કૃષ્ણનું પૂજન કરવામાં નિત્ય તત્પર રહેતા એ વિપ્રશ્રેષ્ઠ પૂજારી ભૂદેવ અન્નકૂટની રચના કરવા લાગ્યા। તે અવસરે વાસુદેવાનંદ વગેરે મુખ્ય બ્રહ્મચારીઓ પકવાનોથી ભરેલા પાત્રો ત્યાં આદરપૂર્વક લાવવા લાગ્યા। હે નરાધિક, પૂજારી વિપ્રે યથાયોગ્ય અન્નકૂટની અદ્ભુત રચના કરી અને ત્યારબાદ ભગવાન શ્રી વાસુદેવને નિવેદન કર્યું અને ત્યારબાદ ભગવાન શ્રી હરિની આજ્ઞા મેળવીને મહાનૈષ્ઠિક વ્રતધારી મુકુંદાનંદ બ્રહ્મચારી સ્નાન આચમનાદિક વિધિઓ કરીને પવિત્ર થઈ મંદિરમાં પધાર્યા અને ઠાકોરજીની મહાનિરાજન આરતી ઉતારવા લાગ્યા। આરતીનો ઘંટનાદ સંભળાતા શ્રી હરિ પણ ઉતાવળી ચાલે શ્રી વાસુદેવ નારાયણના મંદિરમાં પધાર્યા ને બે હાથ જોડી વંદન કર્યા। ત્યારબાદ ભગવાન શ્રી હરિ બ્રહ્મચારીઓ દ્વારા રચવામાં આવેલા અદ્વિતીય અન્નકૂટને નિહાળવા લાગ્યા। તેમજ અન્નકૂટ રચવાની આવી તેમની ચતુરાઈ જોઈને તેમની પ્રશંસા કરવા લાગ્યા। તે અન્નકૂટમાં 100 છિદ્રવાળા સુંદર અને ગોળાકાર શ્વેત વર્ણના અને ઉપરાઉપર પંક્તિબદ્ધ ગોઠવાયેલા ખાજા અને પીઠ ઉપર ગોઠવેલી જલેબી ભગવાન શ્રી હરિએ નિહાળીને ખૂબ જ પ્રશંસા કરી। વળી વિશાળ પાત્રમાં પર્વતના આકારે ગોઠવેલા બહુ ઘી અને સાકરયુક્ત શીરો, પુષ્કળ ઘી મિશ્રિત કંસાર, ઉપરા પર ગોઠવેલા ચતુષ્કોણ તથા રમણીય એવા સફેદ બરફીના ચોસલા શ્રી હરિએ નિહાળ્યા। પેંડા, ગાંઠિયા, લાખણ શાહી લાડુ, કળીના લાડુ, દળના લાડુ, દહીંથરા, ચૂરમાના લાડુ, સુહામણીઓ, સફેદ સેવો, માંડા, ઘેબર, પૂરીઓ, રોટલી, દૂધપાક, દહીં ભાત, દૂધ ભાત, કેસરીયો ભાત, મગદળ, વડી, તલ સાંકળી, સાકર મિશ્રિત હરીસો, શ્રીખંડ, સુખડી, સૂતર ફેણી, પતાસા, ઘૂઘરા, ગુંદર પાક, માલપુવા, પુડલા, મોતિયા લાડુ, હલવો, સાટા, બહુ પ્રકારનો રમણીય ઠોર, સાકરને ઘી મિશ્રિત કેળા વગેરે અનેક પકવાનો ભગવાન શ્રી હરિએ અન્નકૂટમાં નિહાળ્યા। ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિશાળ પાત્રમાં ગોઠવેલા અનેક પ્રકારના શાક નિહાળવા લાગ્યા। તેમાં તજ, લવિંગ, રાઈ અને મરચા આદિક વિવિધ મસાલાઓથી વઘારેલા શાકોમાં દહીં મિશ્રિત તુરિયાનું શાક, વઘારેલા ગલકાનું શાક, ગુવાર ફળી, બીડા, રતાળુ, દૂધી, રીંગણા, મોગરીઓ, કંકોડા, વાલોળ, કાકડી, ચીભડા, ચોળાફળી, કોમળ પરવળ, મીઠા ગિલોડા, શ્વેત સક્કરિયા, સાકર ટેટી, કારેલા કોળા, સુરણ, અગથિયા ફળી, પંડોળા વગેરે અનેક પ્રકારના શાક તેમજ મેથીની ભાજી, તાંદળજાની ભાજી, મૂળા, સુવાની ભાજી, ખાટી લૂની, ડોડીની ભાજી, ફાંગની ભાજી, રાજગરાની ભાજી,
કણજરાની ભાજી વગેરે અનેકવિધ વઘારેલી ભાજીઓ તેમજ દૂધી, ચીભડા, કોળા, કેળા, શકરિયા, દ્રાક્ષ, ખારેક, સાંગરીઓ વગેરે પદાર્થો સાથે દહીં મિશ્રિત અનેકવિધ રાયતા. એ જ પ્રમાણે કેવળ ભઠ્ઠામાં પકાવેલા દહીં મિશ્રિત અનેકવિધ રાયતા. એ જ પ્રમાણે કેવળ ભઠ્ઠામાં પકાવેલા દહીં મિશ્રિત તેમજ પાત્રમાં ભરેલા રીંગણાનું ભડથું શ્રી હરિ નિહાળવા લાગ્યા. રાઈ તેમજ દહીં મિશ્રિત વડીઓ, વડા તેમજ ફૂલેલી ગોળ ફૂલવડીઓ શ્રી હરિ નિહાળવા લાગ્યા. ત્યારબાદ પત્તરવેલિયા, કેળા, રીંગણા, કોળા, દૂધી, સુરણ, ગલકા આદિકના પતિકા વડે બનાવેલા વિવિધ પ્રકારના ફૂલેલા ભજીયા શ્રી હરિએ નિહાળ્યા. આ તમામ પ્રકારની વિવિધ વાનગીઓની વચ્ચે સફેદ, કોમળ અને દશે દિશામાં સુગંધ પ્રસરાવતો ભાતનો પર્વતાકારે રચેલો મોટો ઢગલો શ્રી હરિ નિહાળવા લાગ્યા. તેની સમીપે કલાઈવાળા ગોળ પાત્રમાં ભરેલી તુવેરની દાળ પણ નિહાળી. સાથે સાથે ઘી, તજ વગેરે મસાલાથી વઘારેલા ચણા, વાલ, વટાણા, કઢી, દહીં, છાસ, મઠ્ઠો અને પાપડ વગેરે પરમેશ્વર શ્રી હરિએ નિહાળ્યા. અને વળી સાકર મિશ્રિત ઉકાળેલા દૂધના પાત્રો, તાજા ઘીથી ભરેલા પાત્રો, સુવર્ણના પાત્રમાં ભરેલા સાકર મિશ્રિત માખણ, તેમજ સુવર્ણના નાના નાના પાત્રોમાં ભરેલા તાજે તાજા અનેકવિધ અથાણાઓ ભગવાન શ્રી હરિ નિહાળવા લાગ્યા. લીંબુનો રસ તેમજ મીઠું ચઢાવેલું રુચિકર સ્વાદિષ્ટ આદુ, હળદરના ખાટા અથાણા તથા કોથમીર આદિકની ચટણી શ્રી હરિ નિહાળવા લાગ્યા. પછી શ્રી હરિએ વિશાળ પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ સુવર્ણમાંથી તૈયાર કરેલો ઉજ્જવળ વિવિધ ભોજનો ભરેલો થાળ ભગવાન શ્રી વાસુદેવની નજીક જ મૂકેલો નિહાળ્યો. તે થાળમાં શ્વેત કાંતિને ધારણ કરતી રૂપાની 64 વાટકીઓ ચારે તરફ ગોઠવેલી હોવાથી બહુ જ શોભી રહેલો અને જોનારાના ચિત્તને હરી લે તેવો સુંદર હતો. આ સુવર્ણના થાળમાં પૂર્વે ભગવાન શ્રી હરિએ જેટલી વાનગીઓ નિહાળી તે 101 વાનગીઓ પુનઃ એક જ થાળમાં નિહાળીને શ્રી હરિ અતિશય પ્રસન્ન થયા. હે રાજન, શ્રી વાસુદેવ ભગવાનના મંદિરમાં અન્નકૂટના દર્શન કરતા શ્રી હરિ મર્યાદાનું પાલન કરવા માટે ભક્તજનોની સાથે જ નીચે ભૂમિ ઉપર વિરાજમાન થયા. તે અવસરે ભગવાન શ્રી હરિએ શ્રી કૃષ્ણ ભગવાને ગોપ ગોપીઓના વૃંદ પાસે જે ગોવર્ધન મહોત્સવ ઉજવાવ્યો તેના વર્ણનના શ્રેષ્ઠ કવિવરોએ રચેલા પદોનું સંતવૃંદ પાસે ગાન કરાવ્યું. તે સમયે અપરોક્ષતાને પામેલા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં દ્રષ્ટિ સ્થિર કરીને પ્રેમાનંદ સ્વામી આદિક ગવૈયા સંતોએ વીણા, વિવંચિકા, કાંસા, ઝાંઝ, તાલ, મૃદંગ અને વાંસળી આદિક અનેક પ્રકારના વાજિંત્રોના નાદની સાથે અન્નકૂટોત્સવના પદોનું ગાન કર્યું. હે રાજન, આ રીતે મુકુંદ વર્ણીએ આરતી કરી તેના અને અન્નકૂટના દર્શન કરીને બહુ જ પ્રસન્ન થયેલા શ્રી નારાયણ મુનિ શ્રી વાસુદેવ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અન્નકૂટનો પૂજાવિધિ સમાપ્ત કર્યો. ત્યારે સર્વે સંતો, વર્ણીઓ, સત્સંગી નર નારીઓ અન્નકૂટોત્સવના દર્શન કરીને અતિશય ભક્તિભાવપૂર્વક જય જયનાદ કરીને આનંદ પામ્યા. હે મહિપતિ પ્રતાપસિંહ રાજન, દુર્ગપુરમાં અન્નકૂટોત્સવના દર્શન કરવા માટે આવેલા સંતો, ભક્તો અને નર નારીઓને આ રમણીય અન્નકૂટના દર્શન કરીને મહાઆનંદ પ્રાપ્ત થયો.
इति श्रीमद सत्संगी जीवने नारायण चरित्रे धर्मशास्त्रे तृतीय प्रकरणे अन्नकूटोत्सवમાં ભગવાન શ્રી હરિએ અન્નકૂટની રચનાનું દર્શન કર્યું ને નામે 18મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.